ડીઝલની અછતથી તળાજામાં તમામ પેટ્રોલ પર લાંબી કતારો જોવા મળી રહી છે, ત્યારે એક બાજુ ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ પર પણ મોટું સંકટ જોવા મળી રહ્યું છે, જે 12 લાખ ટ્રકના પૈડા થંભવાની ભીતિ છે અને આ સાથે જીવન જરૂરી ચીજવસ્તુઓ મોંઘી થવાના એંધાણ દેખાઈ રહ્યા છે। ત્યારે શું ચાલી રહ્યું છે સમગ્ર ગુજરાતમાં, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ભરત સરવૈયા, એસપી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વાત કરીએ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલી ડીઝલની અછતથી હવે ગંભીર આર્થિક સંકટનું સ્વરૂપ લેતી દેખાઈ રહી છે। ઇઝરાયલ, ઈરાન અને વૈશ્વિક તણાવ વચ્ચે ઈંધણ પુરવઠા પર પડેલી અસરને કારણે તળાજામાં ડીઝલ માટે વાહન ધારકો અને ખેડૂતોની ડીઝલ માટે લાંબી લાઈન જોવા મળી રહી છે। ત્યારે સાથે રાજ્યભરના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં પણ ચિંતા ફેલાઈ રહી છે। ટ્રાન્સપોર્ટરોના જણાવ્યા મુજબ જો તાત્કાલિક ડીઝલ પુરવઠો સામાન્ય નહીં બને તો ગુજરાતમાં આશરે 12 લાખ ટ્રકોના પૈડા થંભી શકે છે। હાલ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો ખૂટતા ટ્રક ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આ સાથે સ્થિતિ એટલી વિકટ બની છે કે મર્યાદિત લીટર ડીઝલ આપવામાં આવતા લાંબા રૂટના વાહનો રસ્તામાં અટવાઈ જવાની ભીતિ ઊભી થઈ રહી છે। આ સાથે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગો પહેલેથી જ મંદીના માર હેઠળ સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારે ડીઝલની અછત પીડા પર પાટું જેવી સ્થિતિ ઊભી કરી છે। અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનને સરકાર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે। ટ્રકોની અવરજવર પ્રભાવિત થતા શાકભાજી, દૂધ, અનાજ સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે બીજી તરફ ખાનગી ટ્રાવેલર્સ બસ સેવાઓ પર પણ સીધી અસર પડી રહી છે અને અમદાવાદ, સુરત, રાજકોટ તથા વડોદરા જેવા મુખ્ય રૂટ પર બસોની સંખ્યામાં 25 થી 30% ઘટાડો નોંધાઈ રહ્યો છે। જોકે રાજ્ય સરકારે લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે અને પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કર્યો છે, છતાં પણ જમીન સ્તરે ડીઝલ માટેની કતારો અને ડીઝલના બોર્ડ ચિંતાજનક સ્થિતિ દર્શાવી રહ્યા છે। નમસ્કાર, આવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને જો આપની આસપાસ કોઈ સામાજિક, રાજકીય કે ધાર્મિક ઘટના બનતી હોય તો અમારા વોટ્સઅપ નંબર ઉપર વિડીયો શેર કરો। નમસ્કાર। હવે અમારે ખેતી કેમ કરવી મોટા ભાઈ? હવે આ મોદી કે આમ છે ને ઉર્મુસમાં આમ છે સામે શું થયું? હવે આમાં અમારે ખેતી છે બાકી બધી જી હવે સિંગ કાઢવાની છે। જી હવે આ 1000 રૂપિયાનું ડીઝલ અમારે શું થાય? બરોબર અમારે બે ટ્રેક્ટર જોઈએ, અમારે 50 લીટર ડીઝલ જોઈએ આખું દિવસ। બરોબર। તો અમારે આટલા ડીઝલ થાય, હું ખેડૂત તો કઈ કોઈ નિકાલ લાવો। કયું ગામ તમારું? મારું કામ પાદરી ભમર। શું નામ તમારું? ભોલાભાઈ।